જો ઢોરા છે ને તો બહુ મારી છે જેનીસ ચા ઢોરાવાની જ છે તને નહીં ફાવે હું કરી આપું છું લા અલા નહીં ફાવે કહું છું જેનું બહુ મારી છે ચા ઢોરા છે તો બહુ મારીશ જેનું એક ગાઈસ હવે નવું કંઈક લાવ્યો છે પેતરું આ સિલિકોન લીધું હવે સિલિકોન ને શું કરીશ તું અંદર રહી પેલા ફ્રીજમાં મૂક પછી ઉચકીને કેવી રીતે મૂકીશ અલા ફ્રીજમાં મૂકીને ભરવાનું કહું છું તને SRS નો કેપ્ટન કોણ 2 3 4 નહીં ચીટિંગ 5 6 7 ચીટિંગ 8 9 તો ગાઈસ આજે અમારા જેનીશભાઈ ચા મૂકી છે અને મેં કીધું કે ભાઈ તું જતો રહે એની મેં તે ચા થશે તો ભાઈ ચેર બેર લઈને આવીને અહીંયા કઠેડો જામ કરી દીધો છે હવે ચા જ્યાં સુધી નહીં ઉકળે ને ત્યાં સુધી આ ભાઈ અહીંયાથી નહીં હલે ઓટ બાર કાઢ અને કામવાળા બેને એવા ને એવા અડધા વાહણ પાછા આજે મૂકી રાખ્યા છે શું કરવાનું જેનું કાલે બી મેં કેટલા વાસણ ઘસ્યા હતા આજે બી પાછા મારે વાસણ ઘસવાના શું કરીશું કે હવે કામવાળા બેનને નવા બેન છે 2-4 દિવસ જવા દઈએ પછી કહીએ બરાબર ને અને મારા જેનીશભાઈ અહીંયા ચા મૂકી છે ભાઈ રહેવા દે કંઈક ગજે બજે જશે ઊંધું પડશે ને બધું વળી જશે તારું આગો રેલા ઇન્સ્ટાગ્રામમાં એક પ્રમોશન આવ્યું છે આ બધા પિત્તળના ધાતુના વાસણો ઘસવાના છે લિક્વિડ બી આવી ગયું છે એમેઝોનમાંથી 4 દિવસથી આવી ગયું પણ મને રીલ બનાવવાનો ટાઈમ નથી મળતો અને એક રીલ બનાવવાના મને 5000 રૂપિયા મળવાના છે તો જ્યારે રીલ અપલોડ થાય ને ત્યારે જોઈ લેજો આ બધું ચકાચક થઈ જશે અને મારા જેનીશભાઈની મસ્ત ચા થઈ ગઈ છે ભાઈએ જાતે જ ચા બનાવી છે ને જાતે જ પીવે છે બોલો ઢોરા તો બહુ મારી છે બીજી ચા નહીં મૂકી આપું તને તો આ બધું એક સાઈડમાં મૂકી દઈએ હમણાં 2 દિવસ પછી બનાવીશું બહુ આળસ આવે છે રીલ બનાવવાની યાર આમાં છે ને વિચારવાનું બહુ સ્ક્રિપ્ટ બહુ વિચારીને લખવી પડે ને પછી વિડીયો બનાવવાનો ગરણી ગરણી આ રહી બધું જ જાતે કરવાનું ગાઈસ અને બધું જ જાતે જો ઢોરા છે ને તો બહુ મારી છે જેનીસ ચા ઢોરાવાની જ છે તને નહીં ફાવે હું કરી આપું છું લા અલા નહીં ફાવે કહું છું જેનું બહુ મારી છે ચા ઢોરા છે તો બહુ મારીશ જેનું એક કહું છું નહીં ફાવે જેનું તું ચાય નહીં પીવે નું બીજી બી નહીં મૂકી આપું અને ઢોરાશે ગાઈસ ગ્લાસમાં નાખવાની કોશિશ કરે છે ભાઈ મોકલી છે બોલો હું નાખી આપું તો તપેલી આપું હા નકરા વાસણ જ ઘસવાના એક તો અડધા કામવાળા બેન મૂકીને ગયા છે પાછા તું આટલા વાસણ એ નહીં એને યુઝેબલ નથી એ યુઝ હોય ને એ જ વાપરવાનું નીચે જે અત્યારે ઘસીને મુકાયું હોય ને યુઝ થયેલું જ વાપરવાનું હવે એમાં કાણાવાળામાં ચા થાય કાંડા જેવું આ ખોલ આમાં તપેલી હશે જો આરે ધોઈ કાઢ હજી એકવાર માટલાના પાણીએ ધોઈ નાખ પછી ચા નાખ કોઈ બી વસ્તુ લો એકવાર ધોઈ જ નાખવાનું ચમચી લો કે ગમે તે લો લે તો નાટક ના કરને જેનુડી તો ગાઈઝ અમે છે ને આજે એનો નળ છે ને કંપનીવાળાને 4 ફોન કર્યા પણ આવતો જ નથી બોલો અને હવે આ ઉપરનું જે નળનું છે ને આ કંપનીવાળા જ આવે છે અને એ જ નાખી દે છે હવે અમારે આખું ખોલાઈને નવા આખા નળ નખાવા પડશે અલગથી જ હે ભગવાન જો ગાઈઝ જો આ ભાઈએ દિમાગ વાપર્યો જો તમે હા આપો વાપર્યો દિમાગ વાપર્યો ભાઈએ હવે શું કરશો જો તોય ઢોરી તે હવે એ ધીમે બાપલિયા ધીમે લ્યો મિશન સક્સેસ ચાલો મિશન સક્સેસ કર્યું પ્રતિકારે ચાલો ગટર ગાઈસ ગટર એક જ ઝટકામાં ચા એટલી ખતરનાક પી જાય ને કે એની કોઈ હદ નથી મોઢામાં ઘૂંટડા છે એ તો ઘર અંદર
એ ભગવાન કપડા પણ ડાઘા નથી જતા પછી એ મને લૂછે મને લૂછે ગાડા છે મારી ટી શર્ટ થી મોડું લૂછે છે ભગવાન મારે કપડા બદલવા પડશે ચા વાળા હે જેની ચા મૂકી છે જો પપ્પાએ કમ્પ્લેન કરી કેવી નહીં બરાબર અરે રામ 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 જેનો ચા બરાબર નથી ગાઈસ હવે નવું કંઈક લાવ્યો છે પેતરું આ સિલિકોન લીધું હવે સિલિકોન ને શું કરીશ તું અંદર રહી પેલા ફ્રીજમાં મૂક પછી ઉચકીને કેવી રીતે મૂકીશ અલા ફ્રીજમાં મૂકીને ભરવાનું કહું છું તને અલા પાણી કેમ ઢોર ઢોર કરે માટલું ખાલી થઈ જાય છે 4 ગ્લાસ પાણી ઢોર્યું તે 4 ગ્લાસ અબે યાર ફ્રીજ ખુલ્લું છે હા એ અંદર મૂકવાનું ફ્રીજમાં કઈ પાણી ઢોરાયું તો તને બહુ મારી છે એમાં આખો ગ્લાસ ભર્યો છે ગાઈસ મારે શું કરવું આ છોકરાઓનું બહુ હેરાન કરે છે આ છોકરો ફ્રીજની અંદર સિલિકોન મૂક્યું અને એમાં પાણી નાખે છે આખા ફ્રીઝરમાં પાણી થઈ જશે કાલે પરમ દિવસે તો જો આ બધું ચટણી મૂકીને બગાડ્યું છે ને અમારા દક્ષુભાઈ આ જો આ બીટ મૂક્યું છે ફેસ પર ઘસવા માટે જો ફ્રીઝરમાં એ ભગવાન છોકરાઓ એટલું હેરાન કરે છે ને બાપા ઓ ભાઈ એ સિંક નથી ફ્રીજ છે અરે રામ 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 ગાઈસ કબૂતર આવ્યું તું ગયું તો ગાઈસ મસ્ત જમીને પરવારી ગયા છે અને અમારા દક્ષુભાઈને અત્યારે સુવાન ટાઈમે જ યાદ આવે કે મારે નોટો લાવવાની છે આ લાવવાનું પેલું લાવવાનું ગઈકાલે પરમ દિવસે બી એને સુવાન ટાઈમે જ યાદ આવ્યું કે મમ્મી મારે બોક્સ લાવવું આ લાવવું પેલું લાવવું હવે અત્યારે હું એને લઈને સ્ટેશનરીમાં જાઉં છું ભાઈને નોટબુક નથી તો નોટબુક લેવા જાઉં છું ભાઈ ગાઈસ અત્યારે પ્રતીક અને જેનિસ વચ્ચે જોરદાર ડિસ્કસ ચાલી રહી છે બોલ માટેની અચ્છા પ્રતીક જેનિસ ને ક્વેશ્ચન્સ પૂછે છે ક્રિકેટમાં કેટલું આવડે છે કેટલું આવડે છે હવે અગર બોલ ચૂકી ગયો કીપર અને પાછળ રાખેલા હેલ્મેટ ને બોલ વાગે તો કેટલા જેનિસ ને બોલવા દે ઓ ભાઈ તારે વચ્ચે નહીં બોલવાનું જેનિસ ને બોલવા દે 5 રન હા ચૂકી ગયો અને પાછળ હેલ્મેટ રાખેલું હોય ટેસ્ટમાં ખબર અને વાગે તો કેટલા રન 5 ગાઈસ અમારા જેનિસભાઈને છે ને ક્રિકેટની બધી બહુ ખબર પડે છે એટલે પ્રતિક એને સવાલ પૂછે છે ચાલો બીજો સવાલ હાર્ડ સવાલ પૂછો એમ કે છે હાર્ડ સવાલ ઓકે T20 માં કેટલી ઓવરની મેચ હોય 40 ઓવરની પર ઇનિંગ નહીં પૂછેલું પર મેચ પૂછેલું એટલે ઇનિંગ ની 20 બીજી 20 તો 40 એ બે સવાલ ખોટા પડ્યા ને ઓકે ચાલો ઓડીઆઈ માં કેટલી ઓવર 50 ઓડીઆઈ માં કેટલી ઓવર હોય ઓડીઆઈ માં 100 ઓવર હોય ઓ બાપ રે ઓડીઆઈ નું ફૂલ ફોર્મ શું છે ઓડીઆઈ નું ફૂલ ફોર્મ શું છે ચાલો સવાલ બોલ બોલો હાર્ડ સવાલ બોલો સામેથી કે છે હાર્ડ પૂછો you don't know તો alright what about you Daksh do you know the answer alright the right answer is one day international O for one international that game is about like 50 overs per inning so total 100 overs in a day alright last question અલા યાર ઇંગ્લિશ સર તમે ઇંગ્લિશ સર થઈને યાર ઇંગ્લિશમાં કેમ પૂછો છો ગુજરાતીમાં પૂછો ને ઇંગ્લિશમાં પૂછો ઓલરાઈટ ચલો ટેસ્ટ મેચ કેટલા દિવસની 5 ઓકે એક દિવસમાં કેટલી ઓવર નાખી શકાય 90 વાહ ભાઈ વાહ દક્ષ તો માસ્ટર છે યાર પછી બીજું ડીઆરએસ નો મતલબ શું એલબીડબ્લ્યુ ધોની રિવ્યુ સિસ્ટમ નો ધેટ્સ રોંગ એ નો ધેટ્સ રોંગ ઇઝી આવડે છે હાર્ડ નહીં આવડતા मतलब डिसीजन रिव्यू सिस्टम ઓ नो डिसीजन रिव्यू सिस्टम
Right. સવાલના જવાબ અહીંયા પૂરા થઈ રહ્યા છે કે આગળ પૂછાય છે? 7 કરોડ. જેનિસને 7 કરોડ મળશે. જેનિસને 7 કરોડ. RCB નો કેપ્ટન કોણ? રજત પાટીદાર. Okay, one rapid fire round રમીએ. 5 questions જેનિસ ને 5 questions દક્ષ ને. ઓકે. દક્ષ પહેલા જઈશ. પહેલા દક્ષ. પહેલા દક્ષ. દક્ષ સીધો બેસે. દક્ષ તને ક્વેશ્ચન પપ્પા 5 પૂછે છે. ઓકે. આપણે પછી યાર એક સ્કોર રમીશું એવી. હા. ઉપર કરી દે. ટટ્ટી લાગી ગઈ. અરે મજા આવે, થોડું ફની થાય. ગાઈસ જો મને દક્ષુએ છે ને મારા માથે રિમોટ ફેંક્યું એટલે મને જોરદાર રિમોટ વાગ્યું. એટલે મતલબ મૂકવા ગયો અને વાગ્યું તો થોડી અપસેટ થઈ ગઈ. એટલે જેનુભાઈ છે ને મને થોડો પ્યાર કરવા આયા છે. કુલ ડાઉન. મમ્મા મને પૂછો ને. તો અત્યારે હવે અમે જઈએ છીએ સ્ટેશનરીમાં. દક્ષુભાઈને 2 બુક લાવી છે તો લઈ આપું. ચાલો પહેલો પ્રશ્ન. 10 સેકન્ડ આપવામાં આવશે બરાબર. ઓકે 10 I'll સેકન્ડમાં. start the question with the Janice first. ઓકે જેનિસ. Daks will start. SRH નો કેપ્ટન કોણ? SRS તો કેપ્ટન કોણ? 2 3 4 નહીં ચીટિંગ 5 6 Alright. 7 ચીટિંગ 8 9 10 પતિ. Pass. Your 0 points. 0 પોઈન્ટ દક્ષનો 0 પોઈન્ટ. ચાલો હવે બીજો પ્રશ્ન. Pass. ના પાસ ના. Okay. ઈશાન કિશન. ઈશાન કિશન. ઈશાન કોણ બની ગયો? ઓ દક્ષુભાઈ રોંગ પડ્યા. હું જજ છું ને તો હું નક્કી કરીશ બરાબર. હા અને -5. ઓકે માઇનસ પોઈન્ટ. પેલા દક્ષિણ બંનેનો ચાલો ગેમ સ્ટાર્ટ. સેકન્ડ કરીશ ને ગેમમાં તો સેકન્ડ ક્વેશ્ચન. ક્વિઝ રાઉન્ડ કહેવાય. ચલો સેકન્ડ ક્વેશ્ચન. Who is the captain of Chennai Super Kings? ऋतुराज गायकवाड़. યે तेरा भाई का मेरी फेवरेट टीम मेरे को नहीं आता होगा. किससे बोला? ક્યાં? નિયમો માને. સાચી વાત છે. હા, માન નથી. 7 કરોડ. અલા જવા દે ને. કેમ કેમ આવું ગુસ્સો આવું એ કરે છે? કેમ સરખો બેસતો નથી? અલા ભાઈ સરખો જવાબ આપને તું. આમ હું આમ કેવી રીતે ઊભો રહી ગયો? તને મારે ક્વિઝમાં મોકલવાનું છે. ક્રિકેટની બધી મોટી ક્વિઝ આવે તો પછી યાર તો તું આવું કરશે ત્યાં મેનર્સ કેમ નથી આવતા? અલા અરે લેજે વિડિયો મેનર્સ નથી આવતા લેજે. ચાલ બતાવો શું. આનો સવાલ મારી ને. અલા થઈ તો ગયા. અલા 2 થયા હજી 2 3 બાકી. 5 પૂછવાના છે. એક ના હોય. એક એક કરો. ચાલ થઈ ગયા. ચાલો. Who is the wicket keeper of તમારે ના ગુજરાત. કોણ છે વિકેટ કીપર મુંબઈ ઇન્ડિયન્સ? બોલ. મુંબઈ ઇન્ડિયન્સ નું 3 4 આપણે લાઈવ અમદાવાદમાં જોવા બી 5 6 7 કેપ્ટન કે વિકેટ 8 9 10. ક્રિકેટ નિકોટ. ક્વિન્ટન ડિકોક. આ 7 કરોડ. ક્વિન્ટન ડિકોક. આપણે અમદાવાદ જોઈ લો ખબર છે મને. હવે નો પર યાદ આવી. ચોથો. ચાલો 7 કરોડ. ચોથો જવાબ. ઓકે. ટીમ ડેવિડ કયા દેશનું છે? ઓસ્ટ્રેલિયા. હો ને ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા 7 કરોડ. હજી એક બાકી. ફિલ સોલ્ટ કયા દેશનું છે? ઇંગ્લેન્ડ. હા 7 કરોડ. 5 માંથી 4 આવડા. ઓકે ગાઈસ 5 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો દક્ષુભાઈએ જવાબ સાચા આપ્યા છે. એક ખોટો આપ્યો. ટીમ ડેવિડ 21 બોલમાં સેન્ચુરી મારી. અને અમારા જેનિસભાઈ આજે ટૂંકી ટી-શર્ટ પહેરી છે. આજે છોડતો જ નથી કે મારા આરસીબી ની જ પહેરવી છે. અચ્છા ચેન્નઈની જ પહેરવી છે તો ટૂંકી ટી-શર્ટ અને ટૂંકી ચડ્ડી પહેરી આખા દિલથી આરસીબી છે અને ચડ્ડી આરસીબી ની છે અને ટી-શર્ટ ચેન્નઈ ની છે. એવું આજો ચલો ડે. ચાલો. ચલો જગ્યા ચેન્જ કરો ભાઈ. ઓસિકા લેવાની શું જરૂર? રાજસ્થાન રોયલ્સ નો કેપ્ટન કોણ છે? રાજસ્થાન રોયલ નો કેપ્ટન ના દક્ષ તારે નહીં બોલવાનું. આપણે કાઉન્ટ કરો પ્રતિક 1 એ પપ્પા કરશે કોચ કરશે કોચ. પાસ આપ્યો
રિયાન પરાગ. લે પણ 10 તો ગણવા પડે ચીટિંગ કરી સ્ટેડિયમ ની બહાર અલા એ ટીવી Stadium ની બહાર. લે અરે આ ચસ્કી ગયું લાગે અલા ચસ્કી ગયું તારું ગાઈસ અમારા દક્ષુભાઈ જાય છે સ્ટેશનરીમાં એમની વસ્તુ લેવા માટે જો કેવો પોરો ચાલે છે ગાઈસ બહાર નીકળ્યા છે એટલે અમારા દક્ષુભાઈને પેપ્સી ખાવી છે તો ભાઈ હવે પેપ્સી લેવા ઉભા રહ્યા અમે બોલો લઈ આવો ભાઈ પેપ્સી 5 10 રાત્રે બહાર નીકળીએ ને એટલે અમારા દક્ષુભાઈ હોય કે જેનીશભાઈ હોય એ લોકોને છે ને પેપ્સી ખાવી જ હોય ભાઈ ચાલી જાય નહીં ચાલે બોલો ફાટેલી નોટ લાગી અમને લાવો મને બટકાડી કોકી હવે ફાટેલી નોટ ન ચાલી ગાઈસ પેપ્સીમાં હવે બીજી નોટ આપું ગોતવા પડશે પૈસા હવે પૈસા નહીં લાગતા 20 40 તો કઈ નહીં 10 ના લઈશ 8 લઈ લે ચાલ નથી પૈસા 10 આ જોવાની. અરે ના પછી તો જો 500 ની નોટ છે 500 ની નોટ નથી વટાવવાની ભાઈ લે